યુ નો વોટ ઇઝ યોર ફ્રીડમ ઓફ સ્પીચ? શું તમે જાણો છો કે વાણી સ્વતંત્રતાના અધિકાર શું છે? નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ ભટ્ટ, એડવોકેટ અત્તર ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર એવરીવનમાં તમારું સ્વાગત કરું છું. ભારતના બંધારણના અનુચ્છેદ 19 અંતર્ગત તમને સ્વતંત્રતાના અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારો અંતર્ગત 19(1)A અંતર્ગત તમને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે અંતર્ગત દરેક નાગરિકને લેખિત, મૌખિક કે કોઈ ચિત્ર દ્વારા અથવા તો કોઈ પણ માધ્યમ દ્વારા પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. પણ આ સાથે સાથે 19(2)ની અંતર્ગત મર્યાદા છે. જેમ કે રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા ખોરવાઈ જાય અથવા તો ન્યાયાલયની કોઈ અવમાનના થાય અથવા તો કોઈનું માનહાનિ થાય. આ મર્યાદાઓ આપવામાં આવી છે. એટલે તમને બોલવાની સ્વતંત્રતા છે, પણ કાયદાની અંદર રહીને. ત્યારબાદ અન્ય બીજા 5 અધિકારો છે જે સ્વતંત્રતાના અધિકાર છે. જેમ કે બીજો અધિકાર છે તમને કોઈ પણ જાહેર સભા યોજવાની અને શાંતિપૂર્ણ અને નિશસ્ત્ર વગર, મતલબ કે કોઈ પણ જગ્યાએ તમે તમારી સભા યોજી શકો છો, પરંતુ એ શાંતિપૂર્વક અને શસ્ત્ર એકઠા કર્યા વગર નાગરિકે સભા આયોજન કરી શકે છે. ત્યારબાદ ત્રીજો અધિકાર છે ભારતમાં કોઈ પણ જગ્યાએ મુક્તપણે હરફર કરવાનો. ભારતની અંદર દરેક રાજ્યમાં તમે મુક્તપણે હરફર કરી શકો છો અને તમારા અધિકારનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદનો અધિકાર છે ભારતમાં કોઈ પણ જગ્યાએ સ્થાયી થવો. ભારતના કોઈ પણ ભાગમાં, ઇવન જમ્મુ કાશ્મીરમાં પણ તમે સ્થાયી થઈ શકો છો અને ત્યાં વસી શકો છો. ત્યારબાદ સંગઠનો બનાવવા. ભારતના દરેક નાગરિકોને સંગઠનો, યુનિયન કે કોઈ સહકારી મંડળી બનાવવાનો સંપૂર્ણપણે અધિકાર છે. ત્યારબાદ લાસ્ટ અધિકાર છે તમારો વ્યવસાયનો, મતલબ કે કોઈ પણ વ્યવસાય કરો તમે, કે ધંધો કરો કે નોકરી કરો, એના પર સંપૂર્ણ છૂટ છે. તમારી મનપસંદ મુજબ તમે વ્યવસાય કરી શકો છો, જેમાં કોઈ બાધા નથી. તો આ આપણા આર્ટિકલ 19 અંતર્ગતના અધિકારો છે, જે 6 છે, જે ખૂબ જ મહત્વના છે, જે તમને ધ્યાનમાં રહેવા માટે મહત્વના છે. તો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભારત.